નમસ્કાર મિત્રો, હું જગદીશ રાજ્યગુરુ નિગમ બીસ પ્રાઇવેટ લિમિટેડ કંપની તરફથી આપનું હાર્દિક સ્વાગત કરું છું. અત્યારે આપણે તળાજા તાલુકાના 5 પીપળા ગામે છીએ, જ્યાં પ્રગતિશીલ ખેડૂતને આપણે ડુંગળીનો ડેમો મેં આપેલો, તેનું વાવેતર એને કરેલું અને આગળનું આપણે એના મુખીથી સાંભળીશું. તમારું નામ? મારું નામ કિશોરભાઈ વેલજીભાઈ લાઠીદળિયા, મારું ગામ 5 પીપળા. હા, તો મેં તમને જે આ ડુંગળીનો ડેમો આપેલો, હા, તમે વાવેતર કર્યું, સાઈટું, તો તમને કેવું લાગ્યું? મેં 3 કિલા તમારો ડેમોના સાઈટા, 3 કેરા. 3 કેરા? હા, 3 કેરા. અને 3 કેરા મેં પંચગંગાના સાઈટા. હા, બે બાજુમાં સાટીને આ ડેમાનો મેં ઉપયોગ કર્યો. આ નાનું બી છે, વહેલા પાક્યું, પછી એકદમ ગોળ દડો થયો અને રોગમાં તે એને લડત આપી કે એને રોગ ન લાગ્યો અને ઓલાને મારે લાગતો થોડો. મેં 2-3 કેરા સાટિયામાંનો ઉપયોગ કર્યો અને જો આ બેઠલ ઘાટના ટોપ દડાય છે, આ મુખ એનું પેક છું, હું બેતું ન છું. એટલે છે એ વાવવા માટે ખેડૂત માટે હું પોતે પસંદ કરું છું. હા, પસંદ કરું છું. તમને જે ડેમો આપ્યો, હા, ત્યાં બરોબર તમને લાગ્યું? હા, રેડી, એમાં કાંઈ વાંધો નથી. અને આના આ પ્રમાણે તમે જે કીધું, એના ભાવે સારા? હા, ભાવે આ જો આવી રીતનું બેઠું મોઢું હોય એટલે અને મીડિયમ ક્વોલિટી થાય છે સારી. હા, એટલે ભાવમાં સારું પડે છે. ભાવમાં સારું પડે. તો તમે આ ડેમો કર્યો તો તમને સંતોષ મળ્યો? હા, રેડી અને લેવાય અને કરાય. આપણે ખેડૂત પ્રત્યે બધાને કહીએ. આ ડેમો તમને જે ખાલી આપેલો મેં તમને, હા, ડેમો આપેલો બરોબર, એમાં તમે જોઈ, હા, આ તો તડકે પડી રહી ડુંગળી, નગર બધી એક હરખી આવી લાલ સોળ જ હતી. હા, બરોબર છે. તો તમે આવતા વર્ષે આ ડુંગળી આપી તો તમે વાવવાના, ચોક્કસ વાવવાના. ચોક્કસ વાવવાના. હા, કારણ કે બીજી પસંદગી ન કરવાની રહે ને. એનું કારણ છે કે જે આ મુખ છે ને એ ખાસિયત વાળું છે. હા, બરોબર. પછી જેનું મોટું થોતું થઈ જાય એને 2 ભાગ થઈ જાય છે. હા, બરોબર. અને 2 ભાગ થાય એટલે ભાવ કપાય છે. ભાવ કપાય. અને આ રીતનું હોય એટલે ગમે 5 રૂપિયા 10 રૂપિયા ઊંચા જ આવે. ઊંચા આવે. હા, અને પાકવામાં વહેલી વેરાયટી છે. વેરી વેરાયટી. હા, આભાર.